ગુરુવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી ગઈ હતી। એક સમાચાર એજન્સી અનુસાર વસંત વિહાર વિસ્તારમાં ગુરુવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 1336 નોંધવામાં આવ્યો હતો, જ્યારે દ્વારકા સેક્ટર 8માં AQI 1051 નોંધાયો। આ સિવાય પંજાબી બાગ વિસ્તારમાં AQI 740થી 980ની રેન્જમાં નોંધાયો હતો। આ દરમિયાન અમેરિકન વૈજ્ઞાનિક હિરેન જેઠવાએ ગતરોજ 14 નવેમ્બરે દિલ્હીની સેટેલાઇટ તસવીરો શેર કરી છે। તેમના મતે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છે અને AQI ગંભીર કેટેગરીમાં છે। અન્ય કેટલાક શહેરોની ગરમીની અસર દિલ્હી પર પડી રહી છે। પંજાબના ખેડૂતો ખેતરોમાં પરાળી સળગાવી રહ્યા છે। વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ AQIને બગાડી રહ્યો છે। દિલ્હીના 39 પ્રદૂષણ મોનિટરિંગ સ્ટેશનોમાંથી 32એ AQIને ગંભીર જાહેર કર્યો છે। આનાથી હવામાં શ્વાસ લેવાનું વધુ મુશ્કેલ બન્યું છે। વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તમામ પ્રાથમિક શાળાઓ ધોરણ 5 સુધીને આગામી આદેશો સુધી ઓનલાઈન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે। તો કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે NCR એટલે કે હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનથી આવતી બસો પર પ્રતિબંધ મૂક્યો છે। જો કે ઇલેક્ટ્રિક વાહનો, CNG વાહનો અને BS4 ડીઝલ બસોને આમાંથી મુક્તિ આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।